તો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ બધાના. તો એઝ યુઝ્યુઅલ આપણી સવાર થઈ ગઈ છે અને આપણી સવાર ખબર જ છે રોજ સવારે સ્ટોરેજ થઈ જાય 5 વાગ્યાથી. તો આજે સવારે જીગર બી સ્ટોરે આવી ગયો, એને થોડા ઘણા કામ હતા તો જોઈને પછી એને બહાર જવાનું તો કે પતાવી દઉં. તો ચલો જોઈએ શું કરે છે, તમને બતાવું. જો આપણે જોઈએ શું ચાલી રહ્યું અને was like maybe I had some two other and or some here, so he didn't take a look there. There was a duplicate. Is that what you're saying? Yeah. That was the problem. Really, she making a vlog. Oh. yes. Hi. Hi. Hi, how are you? Pepsi sales Good, how are rep, you? the best sales rep in New Hampshire. Number one. Yes. No, number one is me. You're number one, right? Of course you are. yes. So yeah, take a nice order and they say, bro. તો ફાઇનલી મેગી બી આવી ગઈ છે અને આપણો ઘેર જવાનો બી ટાઈમ થઈ ગયો છે, તો હવે ઘેર જઈએ. હે મેગી. Hi, Ravina. Hey. How are you today? Good, good. Business good? Yep. Okay. Okay, I'm gonna Maggie. go get the coffee. Yep, sure. જો એમને આખો દાડો આવીને એક જ કામ કરવાનું, કોફી કોફી ને કોફી. જો ભાઈ કોફી લઈને આવશે આપણે ઘેર જઈએ. ઓકે મેગી, સી યા ધેન. હાર્કે વિલ બી હિયર સૂન. Okay. Have a good day. You too. બહાર એટલું મસ્ત વાતાવરણ છે ને, પણ હજુ તો સ્નો એટલો બધો જ છે બાજુ જુઓ. હજુ જો નહીં પણ તડકો સારો એવો નીકળ્યો. તો હવે આપણે ઘેર જઈશું. જો સ્નોમાં તો ગાડીની હાલત એવી થાય ને, કેમ કે બધો સોલ્ટ નંખેલું હોય તો સોલ્ટ ઉડીને બધું ગાડી પર આવે. પણ એકવાર થોડું બધું ક્લિયર થાય એટલે ધોઈશું તાણ જઈએ આપણે ઘેર. કેમ કે ઋત્વિક બી આપણી રાહ જોવો. આપણે જઈશું એટલે હવે એ સ્ટોરે આવશે, એની જોબ ચાલુ થશે. અને જો આવા તડકામાં બહાર બેવાનું હોય ને તો કેવી મજા આવે. પણ અહીંયા જો કે ઠંડી છે, લાઈક ઇન્ડિયામાં જે હવાનો કુમળો તડકો હોય બહુ મસ્ત હોય, પણ અહીંયા બહાર બેહાય એવું હજુ વેધર નહીં થયું, હજુ થોડી વાર. તો આપણે ઋતાને હવે સ્ટોરે ઉતારતો હોઈએ, કેમ કે આજે છે ને તે એક જ ગાડી ઘેર છે. મૂકતા આવીએ તાણા પાસે. આઈ હોપ કે બધા મજામાં હશો, સારા હશો. આપણા હવે રેડી થઈ ગયા છે જવા સ્ટોરે. હવે રવિના ભાભી કંઈક બનાવી રહ્યા છે બપોરનું ભોજન મસ્ત. તો ભગવાનના દર્શન કરી લો. હવે ભાભી જમવાનું બનાવશે બપોરે, પછી ઋતુ આવશે, પછી હું આવીશ. હવે આપણે જઈશું સ્ટોરે. ત્યાંથી હવે નીકળ્યા છે સ્ટોરે જવા. હવે બહારનો નજારો જોઈશું. વિન્ટરમાં એક પ્રોબ્લેમ ખરી કે લાઈક તમારે હવે 10 મિનિટ પહેલાં જવું હોય તો તમે 10 મિનિટ પહેલાં આવીને ગાડી ચાલુ કરી દેવી પડે. તો આપણે ગાડી ચાલુ કરશું. આ બહારનો આજનો લુક થોડો બપોર સુધી સારો હતો, સાંજ સુધી. પછી ઠંડી એવી દબાઈને પડવાની. બધા સ્નો એ હટાવ્યો નહીં ગાડી પરથી. હવે આપણે ગાડી સ્ટાર્ટ કરશું. તો આપણે અહીંયા બટાકા સમારી દીધા અને અહીંયા ચોખા પલાળ્યા થોડા દૂધ પાક માટે. અને આજે બનાવવાની મસાલા પૂરી. અને આપણે અત્યારે વાગ્યા 11:15 અને ધ્રુવ ઉઠી ગયો. ગુડ મોર્નિંગ. જય માતાજી. દીવાબત્તી કરશે. તો હમણાં દીવાબત્તી થાય એટલે તમને બધાને બતાવું. ત્યાં સુધી આપણે કંઈક આગળ બનાવવાની તૈયારી ચાલુ કરીએ. શાક વઘારી દઉં, પૂરી તો છેલ્લે બનાવવાની. અને અહીંયા ઘી ગરમ થાય દીવાબત્તી માટેનું. ગયા બપોરના 12:30 સોરી. અને મજબૂત બનાવ્યું મિનલે ખાવાનું. તો શું બનાવ્યું મિનલ આજ ખાવાનું? અમારે હગાઈ ગયા ખાવા. પૂરી એ ગરમા ગરમ, દૂધ પાક, પછી શાકે હે જોડે બટાકાનું મસ્ત. બાકી મિનલ તારું કેવું થાય આગળ? કોઈ નહીં, ખો દબાઈ બરાબર દાળો પૂરી હું બનાવી જાઉં
અને બે તું એ ખા બે જા ગરમા ગરમ પૂરીઓ ખાવ ચમકે ઠંડી ના ભાવે. કેવું બન્યું રવિ? રિવ્યુ આપી દો થોડો. કઈ વધારે ઓછું હોય તો કહેજો. બરાબર ને? આ દૂધ પાક બનાવ્યો, આ શાક અને પૂરી. તો તમારે બધાને પણ ખાવું હોય તો વેલકમ. અને અહીંયા આપણે બીજી પૂરી વણાય હો અને પછી તરીશું. જો ભાઈ આપણે 1:30 વાગી ગયો ને ધ્રુવ ખાવા આવી ગયો. કેવું બન્યું ધ્રુવ આજ ખાવાનું? મજા આવી? પૂરી દૂધપાક શાક પૂરી દૂધ પાક સેવ ને તારક મહેતા. લેટ થઈ ગયું લેટ થઈ ગયું ને? દબાઈ ભૂખ લાગી હતી દબાઈને દબાઈને ખાઈ લેવો. અને અમારે બધાને ખાવામાં પતી ગયું. ખાઈ લેતા ને. તો ગાઈસ આપણે અહીંયા 2 વાગી ગયા અમારા અને કામ પતી ગયું. બધા ખાઈ ખાઈને જતા રહ્યા અને આપણે બધું કામ તો પતાવી નાખ્યું. હવે ગાર્બેજ નાખવા નીચે જવું તો હળતા જઈ આવીએ. તો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? જુઓ કેટલી મસ્ત મોર્નિંગ થઈ ગઈ છે. હવે આપણે જઈએ એક સ્ટોરે. મારે એક બીજા સ્ટોરે જવાનું, થોડું કામ હતું એટલે હવે નીકળો. ગાડી ચાલુ કરી દીધી, સ્નો બધું સાફ કરી દીધું. તો તમે બી હેપી રહેજો. ઇટ્સ અ બ્યુટીફુલ મોર્નિંગ. બહુ મસ્ત મોર્નિંગ આજે. હવે નેક્સ્ટ વીકથી બધું થોડું સારું થવાનું, થોડું ગરમી થોડી રહેવાની એટલે બરાબર. તો ગાઈઝ આપણે મળીએ રસ્તામાં, તમને બતાવું બધું. બહુ મસ્ત મસ્ત નજારા હશે. ઓકે ગાઈઝ, મળીએ. ચલો, કેટલું મસ્ત વેધર ગાઈઝ વાતાવરણ. પણ હવે રાત પડશે એટલે વરસાદ પડવાનો ને સ્નો જોડે, એટલે ભાવ બકવાસ થઈ જશે. આમ કેટલું મસ્ત બ્યુટીફુલ નહીં લાગતું? જોરદાર. હા 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 હા, જોઈ લો. ખટારો આવ્યો છે. જો બતાવી દો તમને. તો ઓકે ગાઈસ, હવે આપણે જઈએ છીએ ઘરે. બરાબર, મેં તમને જે પ્રમાણે સવારનું વેધર બતાવ્યું હતું ને, મેં તમને કીધું હતું કે કેવું વેધર, અને અત્યારે હાલ કેવું વેધર એ આ સ્ટોન કરી વસ્તી. બરાબર, અને મેં તમને કીધું ને સવારે કે કેવું વેધર. બરાબર, તડકો મજબૂત કાઢ્યો હતો ને. આ જુઓ, આ વેપાર ભાવ અધર મજબૂત એવો હજુ ચાલુ હ. ખબર નહીં તમને વિડીયોમાં દેખાય. યસ, આવો જ છે. આવો 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 બાપ, તમારી જ થાય છે. તમારે સ્વાગત થાય છે. તમે ભાઈ રોકવાનું નામ નહીં લેતા. અને આ જોઈ લો, ચલો છલ કર્યું ને પાર્કિંગ. શું કહેવાનું કયો? હા, પણ હવે તમને ગમે ખરું. ઓકે ગાઈઝ, સી યુ લેટર. હેલો ગાઈસ, આજે આપણે રાતનું ડિનર કરવા જઈ રહ્યા છીએ. આજે રાતે ઘેર ખાવાનું બનાવ્યું નથી અને આપણે આજે જઈશું પીઝા ખાવા. ડોમિનોઝના ગરમા ગરમ પીઝા ખાવા જઈ રહ્યા છીએ. તમે જોવો છો આપણે આગળ ગરમા ગરમ રોડ ખાલી ખમ. ઠંડી બહુ છે ને કોઈ રોડ ખાલી ખમ છે. તાલ તો યાર કાગરા ઉડ વાજે રાતના 9 વાગ્યા છે એટલે કાગરા ઉડી બધા. બધું જોવો કેવું છે, નજારો કેવો છે જો બહારનો. સુમસાન છે બધું, ઠંડી ઢગલા છે બરફના. માઇનસ ટેમ્પરેચર બહુ છે બહાર, એટલે તો બહાર નીકળતું નહીં જાજુ.
એટલે બધું ખાલી ખમશે ને પણ અમે ઓલમોસ્ટ 2 મિનિટની વાર હવે પોકવા જ આવ્યા ડોમિનોઝના પીઝા જોડી. અને તમારે ખાવા હોય તો આવી જાઓ, તમને પણ મોજ કરાવી દઈએ. 2 મિનિટમાં તમને પોકીને બતાવું બધું કેવું નજારો છે ડોમિનોઝનો. થેન્ક યુ. લાલોન બે ઠંડીના પીઝા લેવા હેડ્યા છીએ. જો આ ડોમિનોઝની સાઈન જો તમે આવી જઈ શકો. આ ડોમિનોઝમાં પોકી ગયા છીએ અને હવે આ જઈએ પૂરીઓ શું અંદર માણસો તો બધા ફોન કરી હતી પૂરીઓ એક બે ત્રણ મને લે ઉતાર. આ રીતે પીઝા તૈયાર થાય ને એટલે અંદર મૂકી દો અને આપણે પછી લઈ લેવાના. કેવું લાલા આપણું થઈ ગયું તૈયાર? તૈયાર નહીં લાગતું નહીં? આપણા પીઝા આવી ગયા છે. હવે ખાવાનું ચાલુ કરીએ દાબવાનું. રેડી ટુ ગો. ફાઇનલી પીઝા આવી જાય છે ભાઈ, બરાબર ગરમા ગરમ. તમે જુઓ છો તો મજબૂત લાગે છે ને આમ. હંગાત ગાર્લિક સોસ છે ફર્સ્ટ ક્લાસ અને અંદર નંખાવ્યું છે ગ્રીન પેપર અને ઓનિયન. જુઓ તમે નજારો ખાલી મજબૂત લાગે છે ને. ઇન્ડિયામાં પણ ઇન્ડિયા કરતાં ઇન્ડિયા મજબૂત મળે પણ કોઈના એ ચલાવી લઈએ. ખબર જો કોક બુક બધું કાઢીને રેડી થઈ ગયા છીએ ને. અમારા ગાઈશો બે જો પાછળ. હા સુનિલ જો ખાલી આજ તો ખુશ છે. કરીએ છીએ આપણે ખાવાનું. હાય મારો લાલો ખાશે આજ તો. જો હા ચાલુ કર ભાઈ. શું કરી શું બિચારી બચકું ભર. હા ભમ દઈને જો ભરવા મોટું પડું કરી. અને હું પોતે તમે જોવો છો આટલા હું હવે ઠોકવાનું ચાલુ કરીશ. ના ડોમિનોઝ પેલું દેખાય હમું જો બહાર જ ભીડાય છે ગાડીના કમ્પ્લીટ પાર્કિંગમાં જ. હવે ઠોકવાનું ચાલુ કરીએ છીએ. બધાને તો અમારા ગુજ્જી ફેમિલીવાળા જે બધા વિડીયો બનાવી રહ્યા છે અને ન્યૂ હેમ્પશરની લાઈફ એક્સપ્લોર કરે છે, લાઈક અહીંયા કેવું કામ ચાલે છે અને કેવી રીતે બધા રહે છે એ વિડીયો દ્વારા શેર કરે છે. તો તમે અમારા વિડીયો જરૂરથી જોજો, લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો એન્ડ યસ સબસ્ક્રાઈબ પણ કરજો અને તમારા મિત્રોને બી કહેજો. ભગવાન બધાને ખુશ રાખે. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.